ભગવાન શ્રી હરિ પોતાની સમીપ પ્રદેશમાં તેમજ દૂર પ્રદેશમાં ઊભા રહેલા ભક્તજનો પર મોટા ખોબામાં ભરેલા ગુલાલની સાથે રંગની ધારા સમાનપણે વરસાવા લાગ્યા. સમીપના પ્રદેશમાં પિચકારીથી રંગઝેડથી વૃષ્ટિ કરતા શ્રીહરિના ગુણાનુવાદોનું ગાન કરી મંદ મંદ હાસ્ય કરતા મુનિઓના સમૂહો ઉપર શ્રીહરિ ચારે તરફથી રંગ વરસાવવાની અભિષેક કરવા લાગ્યા. વૃદ્ધો, યુવાનો, બાળકો, મુનિજનો તેમજ મનુષ્યો પરસ્પર એકબીજા પર રંગ ગુલાલને અતિશય ઉડાડવા લાગ્યા ને શ્રીહરિની સમીપમાં જૂથ બનાવી બહુ કાળ સુધી ક્રીડા કરવા લાગ્યા. ત્યારબાદ મુનિજનો અને પાર્ષદો સમૂહમાં રંગ ક્રીડાનો ત્યાગ કરી ભગવાન શ્રી હરિની પ્રસન્નતાને અર્થે બે બે વ્યક્તિઓના જોડલામાં ક્રીડા કરવા લાગ્યા. રામ પ્રતાપ ને ઈચ્છારામ પોતાના દેશાંચાર પ્રમાણે રંગ ક્રીડા કરી શ્રી હરિને હસાવા લાગ્યા. સંત વૃંદમાં પરસ્પર રંગની રેલી. હે રાજન, એ સમયે મુક્તાનંદ સ્વામીની સાથે સમાન ગુણ ધરાવતા ગોપાળાનંદ સ્વામી રમવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સત્તાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામીની સાથે રમવા લાગ્યા. ઉદધરાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે મહાનુભાવો સ્વામીની સાથે રમવા લાગ્યા. ચૈત્યાનંદ સ્વામીની સાથે પૂર્ણાનંદ સ્વામી રમવા લાગ્યા. ભજનાનંદ સ્વામી તેમજ પરમાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, સોમવર્મા, સુરા ખાચરની સાથે તેમજ ભગુજી, અલય ખાચરની સાથે રમવા લાગ્યા. વસ્તા ખાચર હેમંતસિંહની સાથે પ્રાગજી પુરાણી મયરામ વિપ્રની સાથે રમવા લાગ્યા. ચોબનપગી કુબેરજીત સાથે રમવા લાગ્યા. એ જ પ્રમાણે બીજા મનુષ્ય પણ જોડમાં સાથે મળી આનંદપૂર્વક રમવા લાગ્યા. સોમ શર્મા કોઈ ન જાણી શકે એ રીતે અત્યંત હસતા હસતા રંગથી ભરેલો ઘડો તત્કાળ ત્યાં લાવ્યા ને તેમણે સુરા ખાચરના મસ્તક પર રંગનો અભિષેક કરી દીધો. એ સમયે બળવાન હોવાને કારણે સુરા ખાચર હસવા લાગ્યા ને તેમને પૃથ્વી પર નીચે પછાડી તેના મુખમાં ને નેત્રમાં ગુલાલ ભરી દીધો. સુરા ખાચરે સોમવર્મા નીચે પછાડી દીધા છે એમ જાણી બ્રહ્માનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામીને છોડી સુરા ખાચરને તે જ ક્ષણે પકડ્યા. રંગથી ભરાયેલા સુરાના મુખને ગુલાલથી ભરી દીધું. તેવામાં સુરા ખાચરે પણ બ્રહ્માનંદ સ્વામીની ચોટલી પકડી. હે રાજન, સુરા ખાચરે બ્રહ્માનંદ સ્વામીના નેત્રમાં મોટી મુઠ્ઠીના ભરેલો ગુલાલ અતિશય ફેંક્યો. તેનાથી તેઓ અતિશય વ્યાકુળ થયા. નેત્રમાં ગુલાલ ભરાવાથી વ્યાકુળ બનેલા બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચરને ટાલ પડી ગયેલી છે એ ભૂલી ગયા ને તેથી તેઓ એમની ચોટલી પકડવા તેમના મસ્તક પર વારંવાર હાથ ફેરવવા લાગ્યા. એ સમયે શ્રી હરિ તત્કાળ પોતાના સિંહાસન પરથી નીચે ઉતર્યા અને સુરા ખાચરને પકડી તેના મસ્તક પર રંગની ગાગરી ઢોળી દીધી. સુરા ખાચરના માથે શ્રી હરિએ વારંવાર ગુલાલની અંજલિ ફેંકી. તેનાથી મુનિઓના મનમાં પદ્મરાગ પર્વતનો ભ્રમ ઉપજ્યો. મયરામ ભટ્ટે એકાએક ગુલાલ ઉડાડ્યો. તેનાથી પ્રાગજી પુરાણીના નેત્રો રૂધાયા. તેમાં તત્કાળ રંગ ભરેલા ઘડાને મયરામ ભટ્ટ પર ઢોળવા ગ્રહણ કર્યું. પ્રાગજી પુરાણીએ રંગનો ઘડો ગ્રહણ કર્યો છે એ જોઈ પોતાના મુખ પર રંગના બિંદુઓ ઉડવાના ભયથી નીચા નમી શ્રીહરિને હસાવતા ત્યાંથી તેઓ પલાયમાન થયા. આ પ્રકારે જોડમાં સાથે મળી રંગ ક્રીડા ખેલી રહ્યા હતા. તેવામાં ભગવાન શ્રીહરિએ રંગથી ભીંજાયેલા પોતાના મૂર્તિના સમગ્ર ભક્તજનો દર્શન કરાવવાની ઈચ્છા કરી. શ્રીહરિ વેગવંત અશ્વ પર આરૂઢ થયા. મનુષ્યો શ્રીહરિના કીર્તનનું ગાન કરવા લાગ્યા. ભગવાન શ્રીહરિએ સૌ ભક્ત સમુદાયને તત્કાળ પ્રદક્ષિણા કરવા લાગ્યા. ડગલે ને પગલે મુનિજનો રંગ તેમજ ગુલાલને અત્યંત ઉડાડવા લાગ્યા. ભક્તજનોનો સમુદાય શ્રીહરિની પાછળ દોડવા લાગ્યો. આ પ્રકારે પરિભ્રમણ કરતા શ્રીહરિ સમગ્ર ભક્તજનો દર્શન મહાનૈવેદ્યનો સમય થયો છે એમ જાણી ધના સરોવર પધાર્યા. ધના સરોવરમાં ભક્તજનો સાથે સ્નાન કરી શ્રીહરિ મનુષ્યને પોતપોતાના નિવાસ સ્થાન જવા આદેશ કરી સ્વયં પોતાના નિવાસ સ્થાને પધાર્યા.